ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ સચિનમાં રેડીમેડ કપડાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી। આ દુકાન મનોજભાઈની માલિકીની શ્રી સુનાવણી ક્રિએશન્સ નામથી ચાલી રહી હતી। આ રેડીમેડ કપડાની કંપની લગભગ 1 વર્ષથી કાર્યરત હતી। નજરે જોનારાએ જણાવ્યું હતું કે આગ એટલી ઝડપથી ફેલાઈ કે દુકાનમાં સંગ્રહિત સામાન થોડા સમયમાં રાખ થયું। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગીનું જાણવા મળ્યું છે। ભીષણ આગમાં દુકાનમાં સંગ્રહિત તૈયાર માલ, કપડાં અને અન્ય વસ્તુઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે। અંદાજે 15 લાખનું નુકસાન થયું છે। માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ભારે પ્રયાસો બાદ આગ પર કાબુ મેળવ્યો। આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ આર્થિક નુકસાન થયું છે। મારું નામ દીપક એમ બારોટ છે, સબ ફાયર ઓફિસર ભેસ્તાન ફાયર સ્ટેશન। આજ રોજ 11:50 કલાકે અમને ફાયર કંટ્રોલમાંથી કોલ આપવામાં આવેલ કે શુભમ કોમ્પ્લેક્સ સચિન દુકાનમાં આગ લાગેલી છે। અમે તરત ઘટના સ્થળ માટે નીકળી ગયેલા અને ઘટના સ્થળે પહોંચ્યા, જોયું તો દુકાનમાંથી આગ ચાલુ હતી। અમે ઘટના સ્થળે પહોંચી ગયા અને ફાયર ફાઇટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું અને આગને કંટ્રોલમાં કર્યો અને કુલિંગનું કામ કર્યું। દુકાનની 2 દુકાનો હતી, એમાં સિલાઈ મશીન હતા। ત્રીજી જે દુકાન હતી જેમાં આગ લાગેલી હતી એમાં 2-3 મશીન હતા અને રો મટીરિયલ સિલાઈ કાપડનું રો મટીરિયલ પડેલું હતું, જે તમામ બળીને ખાખ થઈ ગયું છે। પાર્ટીના જણાવ્યા પ્રમાણે શોર્ટ સર્કિટથી આગ લાગેલી છે અને પાર્ટીના જણાવ્યા મુજબ એમનું એવું કહેવું છે કે અંદાજિત 15 લાખનું નુકસાન થયેલ છે।